મિત્રો, ભાજપનું કહેવું છે કે દલિતોએ બીજા કોઈ પક્ષમાંથી ચૂંટણી લડવી નહીં. ફક્ત અમારા ભાજપમાંથી ચૂંટણી લડવાની, એ પણ અનામતની સીટ ઉપર, અને ચૂંટણી જીત્યા પછી અમારી ગુલામી કરવાની. બાકી દલિતો કોઈ વિરોધ પક્ષમાંથી ચૂંટણી લડી શકે નહીં અને સત્તા પર આવી શકે નહીં. એનો તાજો દાખલો છે કે સરડવ ગામ છે ગાંધીનગરમાં આવેલું, ગાંધીનગર જિલ્લો છે અને સરડવ ગામ છે. તેમાં એક ઉમેદવાર હતા કોંગ્રેસના ચીમનભાઈ સોલંકી. એમણે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાઈ, ફોર્મ ભર્યું અને ચૂંટણી લડવાના હતા અને લડી પણ રહ્યા છે. તો ત્યાંથી એમને ધમકી આપવામાં આવી ભાજપના જે કાર્યકરો દ્વારા કે તમે તમારું ચૂંટણીનું ફોર્મ પાછું ખેંચી લો, તમે ઉંમરલાયક થઈ ગયા છો, હવે તમે કોઈ કામને લાયક રહ્યા નથી. એમણે નિષ્ઠા સાથે બતાવ્યું કે હું મારા દેશ માટે કંઈ કરવા માગું છું અને હું ચૂંટણી જરૂર લડીશ, હું તમારી ધાક ધમકીઓથી ડરીશ નહીં. તો તે લોકોએ તેમના પરિવારના લોકોની જે નોકરી ધંધો કરતા હતા જે જગ્યાએ, ત્યાં ફોન કરીને તેમને નોકરી ધંધા છોડાવી દીધા. તે લોકોને બેરોજગાર કરી નાખ્યા. વિચારો દોસ્તો, ભાજપનો કેટલો અત્યાચાર છે. અત્યારે હાલ પણ આખા ગુજરાતમાંથી કેટલાય લોકોને બળજબરીથી ભાજપના લોકોએ ચૂંટણીમાં જે ફોર્મ ભરેલા હતા બીજી પાર્ટીઓ તરફથી તેને પરત ખેંચ્યા લીધા. આ કેટલો જોરદાર અત્યાચાર છે. દોસ્તો, બધા જાગો અને અત્યાચાર વિરુદ્ધ લડવાનું શરૂ કરો. નકર પરિસ્થિતિ ખરાબ થવાની છે આનાથી પણ વધારે.